અહેવાલ તો બધા ચલાવે, પણ પરિણામ સુધી પહોંચી એ અહેવાલની અસર ન મળે તો અહેવાલ ચલાવ્યો નકામો છે. ખેડૂત પોથી હર હંમેશ ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે ખેડૂતોની વચ્ચે ઊભું રહે છે, ખેડૂતોની પડખે ઊભું રહે છે અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપતું રહે છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 29 ગામો પાછલા અનેક વર્ષોથી પરેશાન હતા. જમિયતપુરા નજીક આવેલી એક ડમ્પિંગ સાઇટના કારણે આ વિસ્તાર તહેસ નહેસ થવાની તૈયારીમાં હતો. ગ્રામજનોનો આક્ષેપ હતો કે જે પ્રકારે ડમ્પિંગ સાઇટનું પ્રદૂષણ છે એ આ વિસ્તારને ખતમ કરી નાખશે. આ ડમ્પિંગ સાઇટના કારણે તળાવો અને બોરવેલ લાલ થઈ ગયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ પ્રકારે પરિણામ મળતું નહોતું. જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જમિયતપુરા ગામ પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ, એ કૂવાઓના લાલ પાણી જોયા, એ તળાવનું લાલ પાણી જોયું, અમે નક્કી કરી લીધું કે જ્યાં સુધી આ ગામના લોકોને ન્યાય નહીં મળે, આ 29 ગામના લોકોને હાશકારો નહીં મળે, ત્યાં સુધી સતત ખેડૂત પોથી આ અહેવાલ બતાવતું રહેશે, આ ખેડૂતોનો અવાજ બનતું રહેશે. ખેડૂત પોથી સુધી જ્યારે આ વાત આવી ત્યારે અમે આ 29 ગામનો અવાજ બનવાનું નક્કી કર્યું. ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ પરિસ્થિતિ જોઈ, અહીંના લોકોને મળ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સૌથી પહેલાં સાંભળો, જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા હતા અને ખરેખર વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ હતી. આંધળો વ્યક્તિ પણ જોઈ શકે એવું આ લાલ પાણી, પણ જે આપણી જીપીસીબી ને ફક્ત રિપોર્ટોમાં રસ હોય. અમે તો 4-5 વર્ષથી સાહેબ અહીં રહીએ, તો પછી શું તકલીફો પડે? મને તકલીફ હું ત્યાં પાણી આવી, ડમ્પિંગ સાઈડની પાણી આવી, ત્યાં જમીનમાં પાકે ના પાણી વારીએ તો આસપાસ કોઈ જોઈ ડોરને ખા ઘાસ ચોસું લાવી નાખશે સાહેબ. ડોરને ખાહેલું ના ખવાય, ઢોરોના બેહોને ગુમરો નહીં રહી. સાહેબ આવેલા તે દન ફોટા પાડ્યા. શું કહો મામા કહો, કહેતા હોય તો કુવામાં પડ્યા બે. જો લોકો સુનાવણી થઈ અને પછી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અહીંયા આ પાણી આવવાથી ખેતી તદ્દન બગડી ગયેલી છે. ચોમાસા દરમિયાન આ 4 તાલુકાની ખેતી નિષ્ફળ જઈ રહેલી છે. અહીંના રહીશોને કોના પાપે આ ભોગવવાનું થાય છે? રાજકીય નેતાઓ હતા ત્યારે રાજકીય નેતાઓ એવું કહેતા કે ડમ્પિંગ બંધ કરે. ખેડૂતોની પોતાની ચેનલ ખેડૂત પોથી જ્યારે અવાજ ઉઠાવે અને પરિણામ ન મળે તેવું બને ખરું? ગ્રાઉન્ડ ઝીરો અહેવાલના ગણતરીના કલાકોમાં તંત્ર દોડતું થયું. જીપીસીબીની ગાડીઓ ગાંધીનગરથી દોડી અને ગ્રામજનોને હાશકારો આપ્યો કે હવે ચિંતા કરતા નહીં, પરિણામ લાવીને જંપીશું. થોડાક જ દિવસોમાં એ સાઇટને સંપૂર્ણ બ્લોક કરી દેવામાં આવી. હું સ્પેશિયલી ખેડૂત પોથીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓ સોશિયલ મીડિયા અને તેમના મીડિયા મારફતે ન્યૂઝમાં આપવા બદલ જીપીસીબીના કર્મચારીઓ બાલાશ્રમમાં આવેલા ડમ્પિંગ સાઇટની આજે સ્થળ મુલાકાત કરી અને ફરીથી તેઓ પાણીના સેમ્પલ લીધા. એ બદલ તેઓનો પણ આભાર માનું છું અને અમને આશા છે કે તારીખ 30 જુલાઈ પહેલાં આનો કાયમી ધોરણ બંધનો નિકાલ આવશે એવી અમે આશા રાખીએ છીએ, જેથી કરીને 1/8/2027 અથવા 3/8/2027ના રોજ જીપીસીબી કચેરીએ ધરણા ન કરવા પડે એવી અમને આશા છે. જીપીસીબીના તમામ અધિકારીઓ અમને આશ્વાસન આપ્યું છે કે અમારા પર વિશ્વાસ રાખજો અને અમે યોગ્ય નિર્ણય લઈને પ્રજાહિત માટે પગલું ભરશું. ફરીથી ખેડૂત પોથીનો અને જીપીસીબીના કર્મચારીનો દિલથી આભાર માનું છું. આપણે 2016-17થી કાર્યરત ડમ્પિંગ સાઇટ હતી. અમુક આજે પોસ્ટો મૂકવા મળી છે કે આમ કર્યું તેમ કર્યું. આટલા વર્ષો તમે કરતા શું? પ્રશ્ન આવો થાય છે, તમે આટલા વર્ષોથી કરતા શું? આપણે આંદોલન કર્યા, લેખિતમાં રજૂઆતો કરી, રસ્તા રોકો કર્યા, આમરણ ઉપવાસો કરી, ધરણા કર્યા,
સરકાર કોની હતી ભાઈ? આઝાદી સરકાર. અને વાહવા લેવા માટે પેલું ગાડું જતું હોય ને, નીચે ગયા પેલું કૂતરું ચાલતું હોય કે આ ગાડું તો હું જ ચલાવ્યું હતું. એ આજે સાબિત થાય છે. બાપુને અમારે વર્ષોથી સંબંધ છે. હું બાપુને બોલાયા નતા ભાઈ કે બાપુ મારા વિસ્તારમાં આ પ્રોબ્લેમ થયો છે. બાપુ આપણા સોશિયલ મીડિયાના મારફતે જ્યારે રસ્તા રોકો આંદોલન કર્યું ત્યારે મારા મિત્ર ઇન્દ્રજીતસિંહ ભાઈનો વિડીયો ઇન્સ્ટા પરથી જોયો. ત્યારબાદ બાપુએ ઇન્દ્રજીતસિંહને કોલ કર્યો અને ઇન્દ્રજીતસિંહભાઈ ડાભીભાઈને કોલ કરે છે કે યુવરાજસિંહ બાપુ આવવાના છે. મને ખબર જ નથી ભાઈ, જે તે સમયે મને ખબર જ નથી કે યુવરાજસિંહ બાપુ આવવાના છે. પછી બાપુને પણ બાપુ તમે બાલેશ્વરમાં હા કે હું બાલેશ્વરમાં ખબર જ નહીં. પછી બાપુ જોડે વાત થઈ, અમે કોન્ટેક્ટ કર્યા. પછી અડધો કલાકમાં એ ડમ્પિંગ સાઇટ પર ગયા. ડમ્પિંગ સાઇટની વિઝિટ કરી 9 તારીખે વિઝિટ કર્યા. પછી બાપુને ખબર પડી આ તો ખૂબ ખરાબ વસ્તુ થઈ. પછી ત્યારબાદ મારે કોલ ડિસ્કસ ચાલુ રહી. કોલ ડિસ્કસ ચાલુ કરી જે દિવસ 10 તારીખ પાછા આવ્યા બાપુ. કેમ કે આ એક મનુષ્ય છે અને પશુઓને નુકસાન થઈ રહ્યું છે. પાર્ટી તેલ લેવા ગઈ, ભાજપ તેલ લેવા ગયું, કોંગ્રેસ તેલ લેવા આપ ગયું. બાપુએ આપના કાર્યકર છે, આપના કાર્યકર રીતે આવ્યા, એક ઇન્સાન તરીકે આવેલા કે આ નુકસાન થયું એનું શું. ત્યારે બાપુને રજૂઆત કરી અને બાપુ કે આપણે આ લડશું. અમે કોન્ટેક્ટમાં રહ્યા અને ત્યારબાદ જીપીસીબી કચેરી કોઈ સાંભળેલી ગાંધીનગરની ભાઈ હે કોઈ અધિકાર જોઈ બાલાસનો જે આગળ આવતો એ હાલોડ આવતો એ સંજોગો વસાત ફરીથી અમને જીપીસીબીના કર્મચારી જે દિવસે આવેલા એ જ દિવસે બાપુ આવ્યા અને પ્રશ્નો કર્યા. ભાઈ તમે સેમ્પલ લઈ ગયા, શું થયું? આપણે બધા છેલ્લા ઘણા સમયથી આ લડત લડી રહ્યા હતા. 2016માં જ્યારે ડમ્પિંગ સાઇટ જેને તમે ડમ્પિંગ કહેશો પણ ખરેખર વાસ્તવિક રીતે એ ટીએસડીએફ સાઇટ છે. એ ટીએસડીએફ સાઇટનું કામ હોય કે જેટલી પણ કેમિકલ કંપની હોય, કેમિકલ કંપનીઓ પોતાનું વેસ્ટ અને જે કચરો એ બહાર કાઢે, એને પછી અહીંયા લાવી અને ટ્રીટમેન્ટ કરવાનો, એને રિસાયકલ કરવાનો. એને રિસાયકલ નથી થઈ શકતો તેને જમીનની અંદર દાટવાનું, અને દાટવા માટે પણ અલગ અલગ નીતિ નિયમો હોય. એ પ્રકારે આ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી હોય. એટલે આ જે હતી એ ખરેખર ટીએસડીએફ સાઇટ હતી. આપણે જેને ડમ્પિંગ સાઇટ કહીએ છીએ તમે સમજી શકો તો મને ડમ્પિંગ સાઇટ જ કહું છું. આ જે લડત જે તમે લોકો વર્ષોથી લડી રહ્યા હતા, એટલે પહેલાં તો આભારને પાત્ર જો કોઈ હોય તો એ તમે બધા છો, કારણ કે તમે બધા ન હોત તો કદાચ આ લડત શરૂ જ ન થઈ હોત. એટલે જે આ વિડીયોના મારફતથી જોઈ રહ્યા છે, જે તમે બધા બેઠા સાંભળી રહ્યા છો, તો એ બધા જ લોકોને આજે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ અભિનંદન આપું છું. બધાના નામ લઈ શકું, પરંતુ જે લોકોએ સતત આ લડતને શરૂઆતથી લઈ અને અંત સુધી, આંશિક અંત સુધી જે લડી છે, તેમાં તમામનો તહે દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધા પોતપોતાના માટે તાલીઓ વગાડે. ત્યાં બેઠેલા હું જેને ઓળખું છું બધાના સરપંચશ્રીને ઓળખું છું, આ દાદા પૂર્વ સરપંચશ્રીને ઓળખું છું, ભૈલા છે, અમારા વિધુબા છે, અમારા સાહેબને પણ મેં જ્યારે ડમ્પિંગ સાઇટ પર જે કૂવામાં પાણી નીકળતું ત્યારે મેં વિડીયો જોયેલા, એ સરપંચશ્રી છે, અમારા મિત્ર, બીજા મિત્ર અહીંયા દાદા તો અહીંને જેટલી વખત કીધું હોય કે ભાઈ ગાંધીનગર આવવાનું છે કે સાઇટ ઉપર આવવાનું છે, એમાં સતત હાજરી રહેતી હોય. એ આ બધા જ લોકો વર્તમાન સરપંચથી લઈને આ દાદાથી લઈ અને આ તો અડીખમ યોદ્ધા જ. હા, 4 તાલુકા હું ગંભીર ત્યારે સ્પીચ સાંભળું, આમાં 4 તાલુકાની સ્પીચ આવતી. એટલે આ લડત છે અને લડતમાં બધાનું યોગદાન હોય છે. આ લડતમાં કોઈ વ્યક્તિ મહાન નથી હોતો, કોઈ વ્યક્તિ સર્વસત્તાધીશ નથી હોતો, કોઈ વ્યક્તિ સર્વ રીતે સક્ષમ નથી હોતો. એ સ્વીકારવું જ રહ્યું. કારણ કે મારામાં કદાચ જે કેપેસિટી કદાચ તમારામાં ન હોય અને તમારામાં જે કેપેસિટી છે મારામાં ન હોય, સ્વાભાવિક વાત છે. 5 આંગળી ક્યારે હરકી ન હોય, એ સ્વાભાવિક વાત છે. એટલે તમે જે લોકો તમારી રીતે જે રીતે લડતા હતા એમાં તમારા બધાનો તહેદિલથી આભાર છે. વાત બીજી કે જે લોકોને ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દો ઉઠાવતા હતા અને પછી તોડ કરી અને જતા રહેતા હતા, બહુ સ્પષ્ટ અને ક્લિયર કટ શબ્દ તોડ, એ તોડ કરીને જતા રહેતા હતા, તો કદાચ એ તોડના પૈસાથી એ વ્યક્તિ એટલા રાજી નહીં થયા હોય, એટલા ખુશી નહીં થયા હોય અને એના ઘરે નહીં ભરાઈ ગયા હોય. બરાબર? એટલે તોડ ઘણા લોકોએ કરી લીધો. એટલે અમે જ્યારે આ સાઇટ ઉપર આવ્યા ત્યારે અમને એમ જ જોતા હતા
કે હારું હવે નવા આવ્યા પણ હવે એને તો ન ખબર હોય ને કે ભાઈ આ યુવરાજસિંહ છે, આની માએ હવાએ રૂંટ ખાધી છે, એ ન ખબર હોય. બીજું કે અમે જ્યારે મુદ્દાને જોઈએ કે સમજીએ, ધારો કે મને ખાલી એક રીલ પહેલી વખત દેખાણી કે ભાઈ ઇન્દ્રજીતભાઈ એક દોડતા જાય છે અને પાણીની બોટલ હાથમાં લે છે અને મને ખબર પડી કે આ લાલ પાણી શેનું છે, તો કે ભાઈ હું ભણેલ ગણેલ શિક્ષિત વ્યક્તિ છું, તમને કદાચ ખબર છે કે નથી ખબર એ અલગ વસ્તુ છે. 2014માં મારા ખભે ખાખી હતી, બરાબર? તમે કદાચ તમારા દીકરાની તૈયારી કરાવતો એટલે ખાખી શું એ કદાચ જાણો જ, બધી જ રીતે સક્ષમ, કાયદો જાણું, આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ પણ જાણું, અલગ અલગ પરીક્ષાઓ પછી પણ પાસ કરી અને પછી લડતો લડવાની શરૂ કરી 2019માં, કે જ્યારે બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક થયું ને 50,000 લોકોને જેમ અત્યારે દિલ્હીની અંદર જંતર મંતરમાં જે લોકો બેઠા હતા એ જ રીતે હું ગાંધીનગરમાં 50,000 વિદ્યાર્થીઓને લઈને બેસનારો વ્યક્તિ, અને એમાં પણ મારો કોઈ અંગતનો સ્વાર્થ જ નહીં, વ્યક્તિગત કોઈ નહીં, તમામ પક્ષ, તમામ ધર્મ, તમામ જાતિ બધું જ ભૂલી અને અમે લડ્યા હતા માનવતા માટે, અમે લડ્યા હતા ગુજરાતના યુવાનો માટે. અને એમાં પણ જીતે બી પરીક્ષાનું પ્રશ્નપત્ર કેન્સલ થયું, પેપર ફૂટ્યું, સાબિતે થયું અને જેલમાં જવાનું, જેલમાં ગયા. એના પછી ગણિત લડો લેડી, એના વિશે મારે વાત નથી કરી, કદાચ કોઈ નો ખબર જ મેં મારી વાત કરી કે કદાચ મારું બેકગ્રાઉન્ડ બાંધ દઈશ. હવે આ લડતમાં જ્યારે અમે હિન્દુબા, અમારા જૂના મિત્ર હિતુબાને અમે મહિપતસિંહ ચૌહાણનું જે ફાઉન્ડેશન છે ત્યાંથી અમે ખાસ મિત્ર, ત્યાંથી અમે ઓળખીએ, પણ મને એવી નહોતી ખબર કે એ અહીંયા રહે છે. પછી હિન્દુભાઈ સીધા જ તરત હિતુભાઈને કીધું, હિતુભાઈ મને કોલ કર્યો, આપણે સાઇટ ઉપર જવું છે અને જઈએ. સાઇટ ઉપર ગયા ત્યારે પહેલો જે અમે જે જોયું તે કે TSDF સાઇટ છે, એની બોર્ડર જે છે એની બોર્ડર તૂટેલી છે, એટલે કે ત્યાંથી લીચેટ ગુજરાતી ઝેરી કેમિકલ યુક્ત કચરો એ TSDF સાઇટમાંથી બહાર નાડું કરી અને જાતો હતો. આ મેં જોયું. હવે કોઈ પણ TSDF સાઇટ હોય એમાં આ ન થવું જોઈએ કે અંદર જે છે એની બહાર ન આવવું જોઈએ, એને TSDF સાઇટ કહેવાય. તો એ TSDF સાઇટની અંદર એ ઘટના ઘટી એટલે દેખાઈ ગઈ ખોટું છે. બીજું બાજુનું તળાવ, એ તળાવનું પાણી તો કે પથ્થર નાખો તમે બધા નાખ્યા જશે, એ પથ્થર નાખો એટલે પાણી લાલ. પછી બાજુના કૂવા ઉપર મને આ બધા મિત્રો લઈ ગયા, દાદા હતા, બીજા આગેવાનો હતા, બધા લઈ ગયા. તો કૂવાનું પાણી તો કે લાલ. જોઈને ખબર પડી કે ભૂગર્ભજળ બગડી ગયું, જમીન બગડી ગઈ, માણસો ત્યાં રહે છે તે એના શરીર તો કે બગડી ગયા, એને ઝેરી જે પાણીના કારણે ચામડીના રોગ થયા, બીજા બધાના રોગ થયા, જે મૂંગા ઢોર પ્રાણીઓ હતા એને ચામટા પડી ગયા, ગુમડા થઈ ગયા, એ બધું તમે જોયું અને ખબર પડી ગઈ કે શું થયું. પછી હું તમારા કરતા એક સ્ટેપ એટલે જ આગળ છું, કદાચ હું કાયદો જાણું છું, કદાચ હું આ નીતિ નિયમો જાણું છું. મેં તરત જ ઘરે જઈને બધા નીતિ નિયમો જોયા, TSDF સાઇટ કોની છે એ જોઈ. પછી આ સાઇટની અંદર આટલા માઇનસ પોઈન્ટ હતા, એ માઇનસ પોઈન્ટ ઉપર GPCBના એક સાથી મિત્ર અમારા હતા, એની સાથે ચર્ચાઓ કરી. એ સાથી મિત્ર અમને ગાઈડ કર્યું કે ભાઈ આટલું ખોટું થઈ રહ્યું છે, આ ન થાય. પછી આ લડત જ્યારે આગળ વધી ત્યારે આ ગ્રામજનોને સાથે લઈ યુવરાજસિંહે કુંડળીમાં ગોળ ન ભાંગે એટલે ગ્રામજનોને સાથે લઈ જવાના કે ચલો 2 વખત આવી ગયો, 2 વખત બધું જોઈ લીધું. પછી GPCB ગયા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગયા અને ત્યાં તમે બધા જે રીતે રજૂઆત કરવાની કરી, સાહેબ અમારે પાણી પીવાનું નથી આવતું, સાહેબ અમારી જમીન પકડી, આજે રજૂઆત કરવાની કરી. પછી મેં અહીંયાની ટેકનિકલ ચર્ચાઓ, હું હતા, હિતુભા હતા, દાદા હતા, કઈ બીજા હતા, સીબી એ હતા, બધી જગ્યાએ મેં ચર્ચાઓ કરી કે ભાઈ ટેકનિકલી શું ખામી છે. એ ટેકનિકલી જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે ક્યારેક અધિકારીઓ કન્વિન્સ થયા કે વાત સાચી છે, ટેકનિકલી આનો હોવું જોઈએ, બહાર લીચેટ ન નીકળવું જોઈએ, જમીનની જે સાઇટ છે એ સાઇટની કંઈક અમુક કેપેસિટી હોય, કેપેસિટી કરતાં વધારે ભરાઈ ગયું હોય તો જ ઉભરો આવે, બાકી ઉભરો તમે દૂધને ગરમ કરો તો દૂધ ગરમ થયા પછી કેમ બહાર નીકળી જાય, ઉભરો આવે, એમ ઉભરો ન આવવો જોઈએ. પણ એ સાઇટની અંદર ઉભરો આવતો હતો, તરત જ બધું બહાર નીકળે રાખતું, એટલે અમને ખબર પડી કે આવું છે. પણ ટેકનિકલ ટર્મ્સમાં એની સાથે વાત કરી અને આજે
એ વાતનું નિરાકરણ આવ્યું છે. આપણે આંશિક રીતે આ લડાઈ એ જીત્યા છીએ. આપણે આંશિક રીતે આ લડાઈમાં જીત થઈ છે. ભૂતકાળમાં એવું થયું કે જ્યારે એને ક્લોઝર નોટિસ આપીને ત્યારે એ વ્યક્તિ હાઈકોર્ટમાં જતા રહેતા ને પછી એમાંથી એની ઇન્ટરવ્યુ મિલી કે વચગાળાની રાહત લઈને આવ્યા હતા ને. આમાં એવો કોઈ સ્કોપ જ નથી. આમાં એ કોર્ટમાં જઈ શકે એટલે સક્ષમ જ નથી. કારણ કે જે 18 કન્ડિશન કીધી છે ને, કન્ડિશન એ કન્ડિશન ફૂલફિલ થઈ શકે ને એટલી સાઈડની કેપેસિટી, સાઈડની વેલ્યુ જ નથી. હંમેશા ખેડૂતોની વાત કરતી ખેડૂત પોથી એ તમારી પોતાની ચેનલ છે. તમારા વિસ્તારમાં પણ જો આ પ્રકારની કોઈ સમસ્યા હોય તો ખેડૂત પોથીને જરૂર જણાવજો. ઇન્સ્ટાગ્રામ પર આપેલા ખેડૂત પોથીના નંબર પર તમે સંપર્ક કરી શકો છો અથવા આ અહેવાલના કોમેન્ટમાં પણ લખી શકો છો. ખેડૂત પોથી એ ખેડૂતો દ્વારા ખેડૂતો માટે ચલાવાતી ચેનલ છે. એટલે આજે જ જો હજી સુધી નથી જોડાયા તો ખેડૂત પોથી સાથે જોડાઈ જાઓ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.